રાજ્યમાં ભારે વરસાદને લઈને એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। એનડીઆરએફની 3 ટીમ ગુજરાતથી રાજસ્થાનમાં મોકલવામાં આવી। નર્મદા, કચ્છ અને વલસાડમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત છે। દ્વારકા, જૂનાગઢ, સુરતમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે। નવસારી, મોરબી, બનાસકાંઠામાં પણ એક ટીમ તૈનાત કરવામાં આવી। અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગરમાં પણ એનડીઆરએફ તૈનાત છે અને ભાવનગરમાં પણ એનડીઆરએફની એક ટીમ તૈનાત રાખવામાં આવી છે। ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે। જે પ્રમાણે સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ છવાયો છે। જ્યાં જુઓ ત્યાં પાણી થઈ રહ્યું છે અને કોઈ પણ પ્રકારની જે અનિચ્છનીય ઘટના ન બને તે માટે થઈને એનડીઆરએફની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે।